મમ્મી જોઈ ઉઠે છે. ઉઠી તું કઈ નથી. હેલી શું થયું તું? તને કઈ યાદ આવે છે? ડિલિવરી બોય પેપ્સી ઘડીને ગયો બહુ દુખી છે. ઓલા ડોક્ટર વાળા ઇન્જેક્શન આપી ગયા છે. તને કઈ નહીં થયું. બસ ભગવાન મારી છોકરી આજી થઈ ગઈ. કોકીને કઈ ખબર નથી પડતી. રેજી મૂકીને જવાય આમ કોઈનો ભરોસો કરાય. ગોપીબેન ગોપીબેન એ ગોપીબેન ગોપીબેન હા સેતુબેન. ગોપીબેન ગોપીબેન અંદર આવો, અંદર આવો. ગોપીબેન મેં કાલે નહોતી બહાર ગઈ હતી. મેં સાંભળ્યું કે આપણી હેલીને કઈક તકલીફ થઈ. શું થયું તું? હા એ હું તમને કહું. આય બેસો બેસો. ઈ મમ્મી આવો. સેતુબેન આવ્યા. એ આવું છું. કોણ આવ્યું? સેતુબેન આવ્યા બેસવા. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. આય બેસો. તમે આય બેસો. પાણી પાયું? હા હમણાં લઈ આવ્યો. મેં આપણા હેલીની વાત સાંભળી બા, તો મને એમ થયું કે આ કેમ હેલીને શું થઈ ગયું? શું થયું તું? અરે બેન વાપીમાં કાંઈક ખાવાનું મગાવ્યું હતું ને ત્યાં ગઈ હતી ગોપી પૈસા લેવા ને હું વળી રસોડામાં કાંઈ ગેસ બહાર કરવા ગઈ તો હવે ખબર નહીં આવ્યું ને એને કાંઈક સૂંઘાયું કે હું થયું. પોલીસને બોલાવો પેલા બેભાન થઈ ગઈ. અમે તો બે સાસુઓ બી ગયું હવે તો સારું છે ને બા? હવે તો પછી તો પોલીસને બોલાવ્યા, ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે બધી દવા દીધી ને આ બધું કર્યું. બધું સારું છે પણ હવે તો અમે તો પોલીસને કેસ કરાવ્યો કે આ તો ઠીક છે આવું થયું નહીં. કદાચ કંઈક છોકરી ડૉક્ટર તાત્કાલિક ના આવ્યો તો હવે છોકરી બા અત્યારે જમવાનો બહુ ફરક છે. ઈ કે અમે ચોટ ને તો પકડ શું જ કોણ હતો કોણ નહીં. હવે તો જી પોલીસ ઉપર આધાર છે જી ખાલી. અત્યારે અમારે મારી ત્યાં છે ને મારા કાકાજીની છોકરાને ત્યાં એને એવું થયું બા. છોકરી એને તો કોલેજે ભણવા ગઈ હતી અને ત્યાં પાછળ ઈ કોકે એને એવી રીતે પેલું સુંઘાડી દીધું. છોકરી તમે માનો નહીં ભેગી જ ઓલો જ્યાં જઈને એવી પાછળ એક દિવસ તો આવી નહીં ને પછી બીજે દિવસે તો અમે આખો દિવસ બધા ગોતા ગોતી કર્યું. એવડું છોકરું તો ગભરાઈ જાય બા. અરે હજી તો બી જાય છે. હજી તો એને સપના આવે છે નથી તો એક બે દૂધ થયા ને એટલે તો આમ ગભરાઈ જાય છે. પણ ગોપું હોય આખો દિવસ આ દે તે દે ખાવાનું દે ઘડીક વાતું કરાવે પણ આ તો બહુ બેન છે મારો ખરાબ છે. થેન્ક યુ તમે પૂછવા આવ્યા. ના ના બેન હવે ગોપી જ આપણે એકબીજા પાડોશના ના આવીએ તો પછી કોણ આવે? અત્યારે તો આપણા સગાવાલા બધાય તો દૂર દૂર રહેતા હોય બેન. તો એ લોકો કરતા તો હું હતી નહીં તો હું તો ત્યારે જ પહોંચી જ જાત સીધી. તે જરાક બૂમ પાડી હોત ને તો હું સીધી અહીંયા આવી જ જાત. કારણ કે મારે તો તમારું બાજુમાં જ આપણે રહ્યા તો સંભળાઈ જાય બધું. અમે તો પોલીસને બોલાવ્યા, પછી ડોક્ટરને બોલાવ્યા, કેટલું કર્યું. એમાં તો આખો દિવસ કઈ વિચાર જ ના થયું કે કોઈને ફોન કરીએ. બોલાવી હું પણ કાલ હતી નહીં ગોપી, હું ગઈ હતી બહાર એટલે એવું છે. કાંઈ વાંધો નહીં બા, ચાલો હવે જોજો હેલીને જરાક ધ્યાન રાખજો અને એવું હોય તો કાંઈ કામકાજ હોય તો કહેજો તમ તારી. હો અમે અહીંયા જ છીએ બાજુમાં જ. કદાચ એવો અત્યારે તો કેવું હોય કે હવે એકબીજાને સપોર્ટ કરીએ તો આપણે એમ થાય કે એકબીજાનો સહારો રહીએ. ચાલો તો હવે હું જાઉં. આવજો બા, આવજો. હાલો ગોપી આવજો. થેન્ક યુ તમે પૂછવા આવ્યા. ના ના હવે થાય કે કંઈક સપોર્ટ કરીએ. હા ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ ગભરાતા નહીં. હા. અને એની હિંમત આપજો સારી. હા એને કે હા, તે ભલે. મન બહુ સુખી એ સારું બને. હા હા ભલે હાલો જય શ્રી ઓકે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અને આજે પોલીસ આવવાના છે લગભગ. એ કાંઈક પૂછતાછ કરવા એટલે તમે ચિંતા ના કરતા. અમે એને બોલાવ્યા છે કે હા ને એમ કઈ કામ પડે હા. તો મને ચોક્કસ બોલાવજો. હા હા કેસ કેસ. હાલો ભલે હાલો જય શ્રી કૃષ્ણ. આવજો આવજો જય શ્રી કૃષ્ણ. કેમ છે બેબીને? બસ કઈ વાંધો નથી. એમને હોમવર્ક કરવા બેઠી છે. થોડી ગભરાઈ ગઈ છે. કઈ ખબર પડી કે શું થયું હતું? ના અમે એને ગોતીએ જ છીએ પણ હું આવ્યો છું તેના માટે આજે આપણે એનો સ્કેચ બનાવશું એટલે અમને થોડોક ઇઝીલી ગોતવામાં હેલ્પ થાય. કેમ છે બેબી તને? સારું છે અંકલ. તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવાનું છે. આપણે એ છોકરાનો સ્કેચ બનાવીએ એટલે તું મારા આર્ટિસ્ટને કહેજે કે કેવો એનો ફેસ હતો. હું તમને સ્કેચ બનાવી દઉં, મને આવડે છે અને મને એનું ફેસ પણ સરખી રીતે યાદ છે. ઓકે ટ્રાય કર. જો બરાબર ના આવડે તો આપણે ત્યાં બનાવશું, નકર એકવાર ટ્રાય કર. હા હું હમણાં ટ્રાય કરું.
જો આવો જ દેખાતો હતો ને. હા બરોબર આ એ જતો જોતો આવો જતો ને? હા આવો જ હતો. મને એવો જ લાગે છે હા હા એ આપોજી મને. હા બરાબર આવો જ હતો. ઓકે આપણે આને ગોતીએ. આવો જ સેમ દેખાતો હતો ને? હા આવો જ આવો જ હતો ને. ઓકે બરાબર જ છે ચાલુ પાંડે